વોર્ડ નંબર 17 માં કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયાને રાશનની દુકાને ગયેલા એક સગર્ભા બહેનનો ફોન આવ્યો હતો. રાશન પૂરું આપતા નથી અને વારંવાર ધક્કા ખવડાવે છે. તાત્કાલિક સાથી કોર્પોરેટર રચનાબેન હીરપરા અને કાર્યકર્તાઓની ટીમ સાથે તે વિસ્તારની દુકાન નંબર 123 પર તે લોકો પહોંચ્યા અને સ્થળ પર તપાસ કરતા જણાયું કે આ રાશન માફિયાઓ ખરેખર લોકોને અનાજ ઓછું આપી રહ્યા છે, વારંવાર ધક્કા ખવડાવે છે. ફરિયાદી સગર્ભાબેન આજે રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા અને અનાજ આપ્યું અને અડધું જ આપ્યું હતું. તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. વોર્ડ નંબર 17 માં કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયા અને રાશનની દુકાને ગયેલા એક સગર્ભા બહેનનો ફોન આવ્યો હતો કે રાશન પૂરું આપતા નથી અને વારંવાર ધક્કા ખવડાવે છે. તાત્કાલિક સાથી કોર્પોરેટર રચનાબેન હીરપરા અને કાર્યકર્તાઓની ટીમ સાથે વિસ્તારની દુકાન નંબર 123 પર પહોંચી ગયા. સ્થળ પર તપાસ કરતા જણાયું કે આ રાશન માફિયાઓ ખરેખર લોકોને અનાજ ઓછું આપે છે, વારંવાર ધક્કા ખવડાવે છે. ફરિયાદી સગર્ભાબેન આજે રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા ત્યારે અનાજ આપ્યું એ પણ અડધું જ આપ્યું હતું. બિલ આપતા નથી, દુકાનમાં પ્રિન્ટર રાખતા નથી, અનાજના જથ્થાની કોઈ વિગત લખવામાં આવતી નથી, સરકારી ખાંડ અપાતી નથી, છતાં લોકોને ઘઉં અને ચોખાની જગ્યાએ 2 કિલો ખાંડ આપીને રવાના કરી દેવામાં આવે છે. સ્થળ પર ગેરકાયદેસર રીતે ખાંડના બોરાના જથ્થાઓ પણ ઢાંકીને રાખેલા હતા. રાશન માફિયાઓ ગરીબ લોકોના હકનું અનાજ પચાવી પાડીને લોકોને લૂંટે છે. છેલ્લા 4 વર્ષમાં 4 થી 5 વખત આ દુકાનમાં રેડ પાડી છે અને વારંવાર ગેરરીતિ કરતા પકડાઈ ગયા છે. છતાં આ રાશન માફિયાઓનો વાળ વાંકો થતો નથી, કેમ કે આ રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. કોણ આ રાશન માફિયાઓને છાવરે છે? કોની કૃપાથી આ રાશન માફિયાઓ બિંદાસ્ત લોકોના હકનું અનાજ પચાવી પાડીને મોતથી ધંધો કરે છે? શું સત્તા પક્ષના ધારાસભ્યો, મંત્રીઓ આ રાશન માફિયાઓ સાથે મળીને ભાગીદારીમાં ધંધો કરે છે? કેમ આ રાશન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? ચૂંટણી સમયે મોદીના ફોટાવાળા થેલાઓ આપીને માત્ર માર્કેટિંગ જ કરવામાં આવે છે અને વાહવાહી લૂંટવામાં આવે છે, પરંતુ લોકોના હકનું અનાજ ખાઈ જતા આ રાશન માફિયાઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તે જોવું રહ્યું છે. ચોખા ગાડી નહીં આવી, બપોરે તો ચોખા ચોખા જ છે. કોઈને જે માંગે એને ના પાડી, જે માંગે એને ચોખા જ માંગ્યા ને બેન 6 કિલો. બીજું માંગશે તો આપશો, તું એટલા માંગશે આપજો. જે આવતું એ બધું આપો ને. ચોખા 6 કિલો ચોખા. કેટલા નામ છે બેન? 3 નામ છે. 15 કિલો અનાજ થઈને કેમ 6 કિલો? 9 કિલો બેઉં બાકી ચોખા આપી દે પૂરે. એવું કેમ છે? પડેલાથી તમને કીધું લઈ જાઓ. પૈસા આપી દે. માંગી તો આપવાના ને તમારે આપી દેવાનું. જે માંગે ઓછું આપી દે. એને જે આપવાનું આપી દેવાનું. 9 કિલો કેવું નહીં આપે એટલે તારે વેચી નાખવાનું ને પછી. ચોખા 2-4 કિલો વધારે માંગશે એટલે નવું જોઈએ. કેટલા આપ્યા ચોખા બેન? 6 કિલો. 3 નામ 6 કિલો કેમ આપ્યા? 3 નામ છે. લાવો. કેટલો મેસેજ આવ્યો? કેટલું છે? આ મહિના નહીં દે નહીં તો કેમ દેતા નથી એમ કહું છું. કેટલા વર્ષથી બગડેલું છે? આ વીકમાં જથ્થો કેટલો આવ્યો? લાવો બધું રિપોર્ટ લાવો. રિપોર્ટ લાવો. આમ જુઓ. ફોન કરો ને મામલતદાર ડેપ્યુટી મામલતદાર. ચાર નામ છે. કેમાં ઓછું આવે છે? આ બેની પોઝિશન જોવો, આ લોકો ધક્કા ખવડાવે છે, પૂરું આપતા નથી. 6 કિલો તો ચોખા આપજો. તો બાજરી નહીં આવી, બાજરી કોઈ વસ્તુ નથી અહીંયા આપતી. આવતું કેમ નથી? જામનાન બાકી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.